એવું કહે છે કે આઈ લવ યુ, આઈ લાઈક યુ, હી ઇઝ કમિટેડ ઓલરેડી. એને છે ને કોઈ છોકરી ગમે છે. મને ખબર છે. બધા એવું કે આઈ લવ યુ ચિંતન, એવું લખે બધા. એવું પછી જોઈ લેજે, નહીં કરાઈ આપું. જોયું ને મારે કેવી જોયું ને બા. હવે બાયું ભાઈ મારે તો ખાઈ લેવો પડે માર. અને એવો માર્યો તો ને મને પૂજાય. મારા મમ્મી આમ પપ્પાને બાંધીને રાખે કે જો આ ટીચર આમ ગાય જેવું મોઢું કરી જાય. ભાઈ અત્યારે થઈ ગયા છે મોટામાં મોટા લોચા. હું વિડિયો ઉતારું જ છું. ઉતારી લ્યો, ખબર હે તમારા જ હાથ છે. મારા હાથથી કેમેરો પકડો હવે. મારા ગઈસ મને મારવાની કોશિશ કરી રહ્યો છે. એ તો વધારે ખાય કરું એમ રહેવા દો. એ જો કેવું લાગે છે? તો બહુ અજીબ લાગે છે. તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ જો તો ખરી અમારા ધંધા પાડવાની કોશિશ થઈ રહી છે. તો હર હર મહાદેવ. હે ફેમિલી, લાકડાને ઓળો. તો હર હર મહાદેવ. અને આજે તો અમારી બપોર પડી ગઈ છે. આજે અમે લેટ બી ઉઠ્યા હતા કારણ કે લેટ સૂતા હતા. એટલે એ તો એક્સક્યુઝ ના અપાય કે લેટ સૂતા હતા એટલા માટે, પણ જાગી નહીં શક્યા એમ. અત્યારે વાગવામાં થઈ ગયો છે 1 અને અમે લોકો અત્યારે જમવા બેસી રહ્યા છે. આજે અમારો અહીંયાનો છેલ્લો દિવસ છે. અમારે જવાનું છે કારણ કે અમારે જેસલમેર જવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે ચિંતન ઓવર એક્ટિંગ કરવા માટે બાને આમ હક કરે છે ને એવી રીતે કે હું પ્યારો છું. બાય ધ વે ચિંતન, તને લોકો એવું કહે છે કે આઈ લવ યુ, આઈ લાઈક યુ, તો તમારે એનું શું કહેવું છે? સોરી ગાઈઝ, he is committed already. નહીં અરે ના એવું તો પોસિબલ નથી. નહીં પણ ચિંતનને હવે નજર ના લગાવતા કોઈ, કારણ કે અમારો ચિંતન તો ઓલરેડી હીરો નહીં બા, એને છે ને કોઈ છોકરી ગમે છે. મને ખબર છે. એટલે આપણે બધાને કહી દઈએ કે ભાઈ ચિંતન ઉપર નજર નાખવાની કઈ જરૂર નહીં, કારણ કે અમારે ચિંતનને ઓલરેડી છે. બધા એવું કે આઈ લવ યુ ચિંતન, એવું લખે બધા. એવું હા, કહી દો તો એને છે, કહી દો. કહી દો બા. સાચી વાત છે. કોઈનો નજર નાખતા આગળ તો નાત જાત ના જોવાની હોય, તો નેચર જોવાનો હોય. જસ્ટ લાઈક મી. હું કેવી છું તમે કહી દો. તો પછી એવી જ સારી ગોતવાની. પછી નાત હોય કે નાત બાર, આ નાત તો આપણે બનાવી છે બા. એ તો બરોબર છે. ઈ બરાબર છે, બાનું તો બધું બરાબર જ છે. બા એકદમ રેડી થઈ ગયા છે, એકદમ આમ ચુંદરી મુંદરી નાખીને. શાંતિ રાખને, પછી જોઈ લેજે, નહીં કરાઈ આપું. તો અને એટલે એમબી અને એમબી બરાબર. હું જ આખા ઘરને સમજાવીશ કે ભાઈ તમે સમજો, ચિંતનને આ જ ગમે છે તો આની સાથે જ કરવાનું, એવું મારે જ કહેવાનું છે. ને તું મને જ લાતો મારે છે, બરાબર ને બા? તમાકુ નથી ખાવાનું. હજી વાર છે. થઈ ગયું. અને અત્યારે જો અભી આટલું બધું ખાય છે. અભી અમારે આટલું છે, આટલું બધું ખાય છે. આવી રીતે હોય. અભી શું કરો છો મમ્મી? રોટી એઝ ઓલવેઝ. અને આજે અમે લોકો જવાના છીએ એટલે મમ્મીએ બહુ બધું મસ્ત બનાવ્યું છે. એ હું તમને અત્યારે બતાવું. બધું મસ્ત બનાવ્યું છે, જેમ કે ભરેલા રીંગણા બટેકાનું શાક છે, મારો અને આદિનો ફેવરેટ ટોમેટો સૂપ છે, ભાત છે, અને મારો ફેવરેટ લોટ વાળો સંભારો છે. મને બહુ ભાવે છે. ડોક્ટર પિયુષ બોરખતરિયા પાસે ગયા હતા તો અમારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ને, તો અત્યારે મારી સ્કિન નીકળી રહી છે. લાઈક 2-3 દિવસ સ્કિન એક્સફોલિએટ થાય છે, એટલે ત્રણેયનું થોડુંક એ ટાઈપનું છે. પછી મસ્ત થઈ જશે અમારી સ્કિન. તમે જોજો, બહુ જ સારું રિઝલ્ટ આપશે. હવે અત્યારે વાગોમાં થઈ ગયા છે ડાયરેક્ટ 7:30 અને અમે લોકો અત્યારે જવાની તૈયારીઓ કરી રહ્યા છે. અમે લોકો આજે નીકળી રહ્યા છે અમદાવાદ જવા માટે. ત્યારે જેસલમેરનું વાતાવરણ કેવું છે, ત્યાં શું કરીએ છીએ શું નહીં,
એ બધી જ વસ્તુ તમને ત્યાં બતાવતા રહેશું. કેશોદના બ્લોગ્સ આવે છે તો ઓફકોર્સ તમને લોકોને મજા આવે છે. ને યસ, અમારા ફઈના છોકરીના મેરેજ પણ આવે છે હમણાં થોડાક ટાઈમમાં, જે નૈના ફઈ ઘરે આવે છે. એના છોકરીના લગ્ન છે 22-23 તારીખે, બરાબર. તો આ મહિનાની 22-23 તારીખે એમાં પણ જલસા કરવાના છે. બાકી શું કે મમ્મી કે બાકી કઈ નહીં, જો બધી તમારી તૈયારી કરું કપડા અમારી તૈયારીઓ કરવા માંડી છે. અને મમ્મીના બીજા છોકરાએ ત્રીજો છોકરો તો ક્યાંથી બીજા છોકરાએ વિડીયો બનાવ્યો છે. પહેલો વહેલો મિની બ્લોગ એને બનાવ્યો છે. હા ગાઈસ, તો ઇન્સ્ટાગ્રામ ના પેજ ને ફોલો કરજો બધાય અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવો વિડીયો બનાવ્યો મસ્ત બનાવ્યો. જોઈ લો. આમને તો ગમી ગયો તો કે તું તો આજ ચાલુ કરી દે કે આપણે ભણવું નહીં. આપણે ભણવાની કઈ જરૂર નથી. લે બોલો. આજ ચાલુ કરી દેવાય. ના બાપા ભણવું તો પડે હો. ના 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 6 મહિના ભણવાનું, ભણતા કામકાજ કરતા કરતા બધી વસ્તુ કરવાની. પહેલો વિડીયો હું તમને બતાવું છું અત્યારે. તો ગાઈઝ અમે અત્યારે જઈએ છીએ એસ્થે કાયાકલ્પ જુનાગઢ સ્પેશિયલી ટ્રીટમેન્ટ કરાવવા માટે. આજે મજાનો દિવસ છે કારણ કે મારો ભાઈ બાજુમાં બેઠો છે એન્ડ ડ્રાઈવ હું કરું છું. નેચરને એન્જોય કરતા કરતા અમે પહોંચી ગયા એસ્થે કાયાકલ્પ. ત્યાંથી ગિરનાર પણ બહુ મસ્ત દેખાતો હતો. પહેલા અમે ફાઇલ લઈને ફોટોસ ક્લિક કરાવ્યા. ક્લિક કરાવવા કમ્પલસરી છે, જેથી ડોક્ટર પિયુષ બોરખતરિયા સરને સ્કિન ચેક કરતા બિફોર આફ્ટર નો રેફરન્સ મળે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરે. એમને મને સજેસ્ટ કરી એસ્થે પિગમેન્ટેશન થેરાપી એન્ડ બિયર્ડ ગ્રોથ થેરાપી. મારી બિયર્ડ ટ્રીટમેન્ટ છેલ્લા 6 મંથથી કરાવું છું અને મને ઘણો ચેન્જ દેખાય છે. ટ્રીટમેન્ટ આપણી સ્કિનને ઘણી બધી ચેન્જ કરી નાખે છે, પણ વધુ સારા રિઝલ્ટ માટે ડોક્ટર કહે છે આપણે આપણો રૂટીન હેલ્ધી બનાવવો જોઈએ. તો હું જલ્દી જ મારા હેલ્ધી રૂટીન ઉપર વિડીયો બનાવવાનો છું. ફોલો ફોર મોર. હર હર મહાદેવ. થેન્ક યુ. તો તમે લોકો કહેજો કે પહેલો વિડીયો કેવો બનાવ્યો સારો છે. બનાવ્યો છે. એ રીતે કામકાજ કરશે તો થોડું ઘણું શીખી જાય. અમે લોકોને 10:30 વાગ્યાની બસ છે ને પેકિંગ વેકિંગ બધું બાકી છે. હાલ તો એક ટાણા જ ઘોડા હોય, ફટાફટ ફટાફટ પણ ફટાફટ. હવે પછી કેવું છે કે આખો દિવસ આખો દી કામમાં કામ જ કામમાં કરતો હોય જાય. તો ભાઈ એટલે તકલીફ રહેવાની ભાઈ. એ તો પારસી તો કરી દીધી બધા હાથમાં આવ્યા, પારસી કરવા નવા નવા કપડા તેમાં તમે પારસી કરી નાખી. અને તકલીફ બસ ખાલી એક જ પડે, બ્લોગ શૂટ કરતા હોઈએ ને તો કાં તો શૂટ જ થાય અને કાં તો બ્લોગ એડિટ કરતા હોય તો કાં તો બ્લોગ એડિટ જ થાય, પછી શૂટ ના થાય. એ તો હું આપડે જયદીપભાઈ છે ને, જયદીપ પટેલ, એની પાસેથી બહુ વધારે પડતું મને મોટિવેશન મળી જાય. કારણ કે એ તો ઈ જ દિવસે ઉતારીને ઈ જ દિવસે મૂકી દે. ભાઈ મેં કીધું યાર તમારામાં તો ગજબ બોલવું છે યાર, પોટેન્શિયલ. સવારથી બ્લોગ બનાવે, અત્યારે સાંજે 6 વાગે કે તો 5 વાગ્યાનો બ્લોગ એન્ડ થઈ ગયો ને અત્યારે તો હમણાં 8 વાગ્યાનો બ્લોગ આવી જાય. એટલે એનામાંથી ભાઈ હું એ મોટિવેશન જરૂર લઈશ કે ભાઈ એ ડેઈલી નું ઉતારીને ડેઈલી નાખી દઈએ. અને મારું 2 દિવસ ઉતારેલું બી અત્યારે આવવાનું હોય તો બી મને આમાં મોમ થવા માંડે કે ભાઈ નાખું કેવી રીતે યાર, કેવી રીતે કરું. જયદીપભાઈ ની ચેનલ કેટલા જોવે છે ખાલી કમેન્ટ કરજો. અને યસ, જયદીપભાઈ ને ટેગ કરજો આ વિડીયોમાં. સાડીઓ પહેરો પણ ડ્રેસ તો એકાદ વાર પહેરો. સાડીઓ જ પહેરાય. પેન્ટ પહેરો બા, પેન્ટ પહેરો એકવાર. ચલો એકવાર પેન્ટ પહેરો. હાલો એવું કઈ ન પડે. લે બોલો. કે હલ્દી કોડીને લાલ લગાવ. લે એવું કોણ કે ગઈડી ગોળીને લાલ લગામ? અત્યારે તો બધા કરતા જ હોય કે નહીં પૂજા? સાચું કે છે પૂજાને તો એવી સ્માર્ટ ડોહી બનવું છે ને. પૂજા એકવાર કહેતી હતી આપણે અમદાવાદ રહેવા જાવ ને પછી બાર ટ્રેન ચાલુ કરાવી દેવાની. એવું એમ, પછી અમદાવાદ રહેવા જાય એના કરતા અહીંયાથી ટેવ પાડ દે ને ભાઈ. હે પૂજા? એ તો આવશે ને બાકા. ઈ જો હું લે તો જોઈ લે. અત્યારે તો મોડર્ન બાદ બનવાનું હોય. હું કેવું, આ પૂજા એક દિવસ મને કે હું ડોસી બનીશ ને તો હું મોડર્ન ડોસી જ બનીશ. બરાબર છે? એકદમ પેન્ટ શર્ટ ને ક્રોપ ટોપ ને એવું બધું. કે અમે પેલા આવડા ઘૂમટા કાઢીને ફરતા ને, હવે ફેશન વાળા થાય ને તો કોક માણા વાતું કરે. તો દાદાએ તમને કોઈ દી કીધું નહીં કે લાઈને એકાદો ડ્રેસ ચડાય ને એવું કઈ કીધું નહીં? લે બોલો. ગામડાના છે અમે, ખબર છે? એવું? હા ખબર નથી હો ભાઈ, આ ખબર નથી. પૂજા ને પોપડી ઉખડે બાજો. સમજો તો કરી. અરે એમ નથી ભાઈ, જો આમ જો આ જો મમ્મી પછી ચડ્ડા પહેરશે એમ. હા લે એવું થોડું હોય. અમદાવાદમાં રહે તો ચડ્ડા તો પહેરે જ ને, ના પહેરે? આપરે જોગ નો રે, આપરે એટલે હું જોગ નો રે. હું મારે જેમ રહેવું હોય એ રીતે રહી શકું. મારી વહુને ફરજ ન પાડી શકું. એ તો 100%. આવી રીતે જ રહ્યો. એ તો છે જ ને. એવું પાડવા જાવ તો વહુ પછી ઝઘડો થાય, તો પછી ઝઘડા થાય, ઝઘડા થાય તો પછી ઝઘડાનું મૂળ કારણ કોણ? તમે બની જાવ તો પછી તો. એમ જ હોય ને. સમજી ગયા તમે? આપણે જેવા હોય એવા બધાની આશા ન રખાય કે બધા એવા બને. એવું ઈ ન કરાય. આપણે જેવા છીએ તો આપણે ભલે રહ્યા, બીજાને જેમ રહેવું એમ રહેવા દેવાનું. ભલે સાદાઈથી રહેતા હોઈએ, ગમે એમ રહેતા હોઈએ, હા પણ બીજાને નહીં કહેવાનું. 100% બા. બરોબર ને? આ તો 100%ની વાત છે. અત્યારે જનરલી કેવો જમાનો થઈ ગયો છે ખબર છે કે હું કહું ને એમ તમે રહ્યો ને તો મને ગમે, પણ એ સામે વાળાને થોડું ગમતું હોય. ન ગમતું હોય. બરાબર છે. આજે હું પૂજાને કહું પૂજા તારે તો હું કહું ને એમ જ રહેવાનું છે, પણ પૂજાને થોડી ગમે એમ. કારણ કે પૂજાને એની રીતે રહેવું હોય ને ભાઈ.
બરાબર છે એટલે આપણે તો એવું કઈ ના પાડતા જ નહીં પૂજાને. એ ઝૂમ બી ના સાંભળું અને તું ના સાંભળે ને તો મારી તને life છે. મારે જેમ પાડ જીવવું દઉં. છે, ચાલ. એ ચલ નહીં જોઈ લે જોયું ને મારે કેવી જોયું ને બા મારે બા તમને હું થોડી ખબર હે હવે. દાદા એમ કે લાકડી લે. હા દાદા જ કે છે હવે લાકડી જ લેવાની તારે. મારું નો છે હે બા કોઈ દિવસ અમારા જમાનામાં મારતા. તમને મારતા એ ભાઈ એવું ના બોલાય પણ બ્લોગમાં તો એટલે એમ નહીં તો આમ કઈ આપણો વાંક આવે તો હાથ ઉગામી દે. અત્યારે આપણે ખીજાઈ લઈએ ને આ તો ઉપાડીએ લે ખીજાવાને બદલે. એટલે એ તો થોડા ઘણા ઢીસુમ તો થઈ જતા હોય ક્યારેક. એ તો પૂજાય મને મારી લેતી હોય પણ આપણે કોઈ દી સામે નથી માર્યું બા. આપણે હું રોઈ લઉં બા હું રોઈ લઉં ખરેખર. નહીં યાર હું મારું તો નહીં પૂજાને. જમાના પ્રમાણે રહેવું પડે. પેલા ભાઈડા બાયુને મારતા ને હવે બાયુ ભાઈડાને મારે તો ખાઈ લેવો પડે માર. એમાં તો સાચા હો બા તમે એમાં 100% સાચા હો. બરાબર છે. સાચું બોલજે હું રોયેલો કે નથી રોયેલો. સાચું બોલજે. મજાકમાં તું રોયેલો છે. મજાકમાં નથી રોયેલો. સાચું બોલજે. મજાકમાં હું મારતી હતી એને બરાબર પણ મને ખબર નહીં કે મારો હાથ એને બહુ વાગે છે જો એનો હાથ તો બહુ વાગે કોઈ ને એને. અને એ બિચારો રડવા લાગ્યો કે તું મને વધારે ના આવે પણ બા મને થોડી ખબર હોય કે ઈ સિરિયસ થઈ ગયું છે અને એને વધારે વાગે છે. અમે તો મારતા હતા એકબીજાને એમાં ઈ રડવા લાગ્યો મને ના નહીં ખબર. તો એવું બા કેવો હાથ લાગે એનો. અને એવો માર્યો તો ને મને પૂજાએ તો હું રડી ગયો તો. અને એને તો કોઈ દી મારો હાથ વાગે જ નહીં કારણ કે હું મારતો જ નથી. હા ખરેખર હું ન મારું કારણ કે આપણે હું છોકરી ઉપર હાથ ના ઉપાડે બા પણ છોકરી આપણા ઉપર ઉપાડે. હવે છે ને ભાઈઓના કયામાં ભાઈઓ એ રહેવું પડશે. આ જમાનો એવો છે સમજી ગયો. જમાનો બદલાઈ ગયો છે બા. તમે કેમ દાદા નામ બાંધીને રાખો હે ને એ ખોટું નામ બાંધીને નો રહે. ના બોય હવે ભાઈ હવે ના હોય ભાઈ. મારા મમ્મી આમ પપ્પાને બાંધીને રાખે કે જો આટલું જ કરવાનું એટલે આટલું જ કરવાનું નથી કે કેટલા મા પપ્પા બિચારા માની જાય. અરે હા બિચારા આમ ગાય જેવું મોઢું કરી જાય અને આ તો આમ સિંહણની જેમ સામે જ ઊભી છે. લે હે બીજો દીકરો ડાયો છે હો. એ તમે સિંહણની જેમ આમ કરીને ઉભા હોય ને આમે બિચારા ગરીબની ગાય જેવું મોટું કરીને બેઠા હોય. રેવા દો હમણાં 2 દી પેલા બહેનું તું બચારા નીચે આવતા રહ્યા હતા દાદા રોતા હાસ તો હા હવે બિચારા રોતા આવ્યા. મેં કીધું બસ અરે ભલે ને માને ભાઈ બાધોકડા છે પછી એવું જ લાગશે બધા દાદા કોઈ ન થાલતું ને એવું લાગશે નવરા એમ ન કરે કારણ કે બધાના ઘરમાં આવી જ બા હોય સમજ્યા જે દાદાનું હાલવા ના દેતી હોય. દાદી નામ પાડવાનું છે સુપર દાદી ભાઈ. તો ભાઈ આખું તબાકડું ભરીને અહીંયા મમ્મીએ આખી ભેળ કરી દીધી છે. હવે ખબર નથી પડતી કે અમે કાર મખા છીએ કે આટલું બધું લઈને બેઠા છીએ બરાબર છે. અને પૂજા અહીંયા કરી રહી છે કપડાં ભરવાની પેકિંગ કરી રહી છે. અને આ ક્યારનો ટરવરે છે અહીંયા. મને આપો આમાં ટમેટા છે ને એટલે એને ખાવું છે. જો હવે અમે નો આપ્યું ને તો અહીંયા ગયો કે ઈ તો છેલ્લે આપી જ દે ચમચી. જો આ હે હમણાં લબાલબ જોઈ લે. શાંતિ રાખજે ભાઈ પૂજા હો ઝઘડો એ આવ્યો જો પાછો વાહ હવે એવા ત્યાં જ આવે ભાઈ. અત્યારે થઈ ગયા છે મોટામાં મોટા લોચા. બસ હતી 9:15 ની અને અમે અત્યારે મને તો એવું મગજમાં હતું કે બસ છે ને એ 11:30 ની છે પણ 9:15 ની બસ હતી. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને ફટાફટ એનો ફોન આવ્યો કે આવી જાવ. અને અમે તો હજી તાત્કાલિક ભાગ્યે છીએ. બધું આમનું આમ હતું પેકિંગ બધું. લઈ લે આ બાર લઈ લે થેલો હા ઈ લેવાનો હોય પછી નો લેવાય હવે એ લઈ લે ને ભાઈ હવે કેટલું ખાચવીસ તું હા આવજો આવજો આ બધું હાચવજો. એ હા કઈ ભૂલતા નહીં. વિશ્વાસ નથી આવતો કે 9 વાગ્યા 9:15 ની બસ હતી કારણ કે જનરલી અમે લોકો 11 વાગે નીકળતા રાત્રે અને આ તો અચાનક થી 9:15 ની બસ. અને મેં પાછું જોયું નહીં કારણ કે મને કોન્ફિડન્સ હતો. મેં કીધું 11 વાગે જ નીકળવાનું હોય ભાઈ. તમે જોઈએ જ નહીં. પેલાનો ફોન આવ્યો મને કે 9:15 ની બસ હતી જોતો ખરા ઘડિયાળ 10 વાગ્યા તમારી જ રાહ જોઈએ આપણી જ રાહ જોઈએ. ચલ ફાઇનલી અમે લોકો એક જગ્યા પર ઊભા રહ્યા છીએ. જસ્ટ હજુ અહીંયા ઊભી રહી છે
અનકો વોશરૂમ માટે ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા છીએ. બહુ ઠંડો ઠંડો પવન આવે છે અને અત્યારે ખરેખર ઠંડી બહુ વધી ગઈ છે. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે આવતા કોઈ આવા બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.